કે પેઢીનામું મેળવવા માટે ઘણી જ બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અને ફક્ત તલાટીઓ દ્વારા ખેતીની જમીન માટે જ પેઢીનામું આપવાનો આગ્રહ રાખવામાં આવે છે, જેથી કરીને બીજી કોઈ જે સ્થાવર મિલકત ખરી કે જેમ કે મકાન છે, દુકાન છે, ફ્લેટ છે, એપાર્ટમેન્ટ છે, કોઈ બંગલો છે, તો એવા મિલકતોના સંજોગોમાં જ્યારે પણ પેઢીનામું મેળવવાનું થતું હોય છે ત્યારે તલાટી ફક્ત એવો જવાબ આપે છે કે ફક્ત ખેતીની જમીન માટે પેઢીનામું આપીશું, બીજી કોઈ મિલકત માટે પેઢીનામું આપતા નથી. તો હવે એ તકલીફોનો બિલકુલ અંત આવી ગયો છે. ગુજરાત સરકાર દ્વારા 20/9/2022ના રોજ એક પેઢીનામા માટેનો પરિપત્ર, એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેની અંદર કે જે મકાન, દુકાન અથવા કોઈ ચાલ કે પોળમાં મકાન હોય એવી મિલકતો માટે પણ જ્યારે આપને પેઢીનામાની જરૂરિયાત ઉપસ્થિત થશે ત્યારે તલાટી પેઢીનામું આપવા માટે બંધાયેલા છે.